તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 6ના મોત, રેસ્ક્યુ ઓપરેશન શરૂ. તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના સત્તુર વિસ્તારમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અહેવાલો અનુસાર ફેક્ટરીમાં 4 રૂમ હતા જે બ્લાસ્ટ બાદ તૂટી પડ્યા હતા. માહિતી બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. અકસ્માતની માહિતી મળતા જ ફાયર અને રેસ્ક્યુ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ હજુ પણ વિસ્ફોટનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમજ નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કર્મીઓએ ઝડપથી કામ કર્યું હતું. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ઘણી ફેક્ટરીઓ છે અને અહીં અનેક અકસ્માતો સર્જાય છે. વર્ષ 2024માં અકસ્માત બાદ મુખ્યમંત્રી M.K. સ્ટાલિને ફટાકડાની ફેક્ટરીઓમાં સલામતી નિયમોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ છતાં અકસ્માતો અટકી રહ્યા નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.